કેશોદ પંથકમાં એક સગીરાનો પીછો કરી તેની છેડતી કરવાની ઘટના બનતા પોલીસે ગુનો નોંધ્યો હતો। આ કેસની તપાસમાં પોલીસે અજાબ ગામના એક શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આદેશ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પંથકમાં એક સગીરાનો પીછો કરી તેને પરેશાન કરી છેડતી કરવામાં આવતી હોય સગીરાના પિતાએ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સગીરા તેના ભાઈને સ્કૂલે મૂકવા જતી હોય ત્યારે એક શખ્સે તેનો પીછો કરી તેને પરેશાન કરી છેડતી કરતો હતો। છેડતી સમયે આ શખ્સ સગીરાને પ્રેમ કરી રહ્યો છું તેમ કહી તું પણ મને પ્રેમ કર તેવું કહી સગીરાને મોબાઈલ નંબર વાળી ચિઠ્ઠી આપી હતી। આ ઘટનાની પરિવારને જાણ થતા સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આથી પોલીસે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ ઘટનાની તપાસમાં પોલીસે અજાબ ગામના આરોપી ભાવિન નાથાભાઈ ડાકીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના આદેશથી જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આ ઘટનાની તપાસ ઇન્ચાર્જ પીઆઈ સીદી સાહેબ ચલાવી રહ્યા છે। ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીનો બનાવ બનેલો, જેમાં સગીરોની દીકરીની છેડતી કરવામાં આવેલી, જેમાં ફરિયાદીના પુત્રી કે જેઓ પોતાના નાના ભાઈને ટ્યુશન ક્લાસમાં મૂકવા જતા હતા તે વખતે અજાબ ગામના આરોપી ભાવિન નાથા કોળી કે જેઓને પોતાના મોબાઈલ નંબરે ચિઠ્ઠી આપી છેડતી કરીને હું પણ તને પ્રેમ કરું તું પણ મને પ્રેમ કરે એવી વાતો કરી અને છેડતી કરેલ હોય, જે બાબતની ફરિયાદીએ શ્રી આપતા આરોપીની આ બાબતમાં કેશોદ પોલીસને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપી છૂટક મજૂરી કરે છે।